કેમ છો તમે બધા? મજામાં છે? સાચે નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે આવી ગયા છે સોમનાથ જવાનું છે, કારણ કે મારે રીલ શૂટ કરવાની છે. આજે ફ્રી હતો એટલે ઘણા સમયથી બ્લોગ કે કંઈ અપલોડ નહોતો કરતો, પણ આજે સ્પેશિયલ અમે રીલ શૂટ કરવા અને વિડીયો બનાવવા આવ્યા છે, તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. ચાલુ રાખજો. તો મિત્રો અત્યારે અમે હિરણનંદિયા પૂગી ગયા છે. અત્યારે અમે પહેલાં ક્યાં જઈએ, કયા લોકેશન પર એ ખબર નથી. પહેલાં અમે ત્રિવેણી જઈએ કે કઈ જગ્યાએ જઈએ ખબર નથી, એટલે વિડીયો બના રહેજો. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, કારણ કે આજે આપણે સ્પેશિયલ વિડીયો માટે જ જઈએ છીએ. આજથી આપણે નિયમ એક લઈ લીધો છે કે કોઈ દિવસ હરમાવાનું નહીં, વિડીયો બનાવવાનો. તો મિત્રો ક્યાંક ક્યાંક સીન બંધ કરાય ને અમે કેમેરો બંધ કરી દઉં, કારણ કે થાય એમ નથી ઘણું શૂટિંગ, કારણ કે બ્લોગ બહુ લાંબો થઈ જાય. આપણે રીલ શૂટ કરીશું અને એ રીલ બધી સિંગર મુકેશ વાજા ઇન્સ્ટા આઈડીમાં આવી છે. બધા જેને ફોલો ના કર્યો હોય એ કરી લેજો. અમારે આજની મહેનત પર તમને બતાવીશું કે કેવી રીતે અમે રીલ શૂટ કરીએ, કેટલી મહેનત, એક રીલ શૂટ કરવામાં કેટલી મહેનત થાય ને પણ અમે તમને બતાવીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો આપણે પહેલો જ લોકેશન રાખેલું છે કે કમસે કમ પુલની હેઠે બનાવી નાખીએ મોદી ગ્રાઉન્ડમાં. તો શું કહેવાય કે મિત્રો ઘણા સમય તો અમારે સમય નહોતો મળતો એટલે રીલ શૂટ નહોતા કરતા. આજે ટાઈમ મળ્યો છે એટલે મેં વિચાર્યું કે હાલો ને આપણે રીલ શૂટ કરવા જઈએ. તો અત્યારે મારી સાથે બે અમારા દોસ્ત મિત્રો પણ છે એટલે એને પણ લઈ આવ્યો. મેં કીધું હાલો ને તમારું પણ કામ લાગશે એટલે આપણે વિડીયો બનાવીએ. હાલો આપણે આવી ગયા છે આપણા લોકેશન પર. આમાં તો મેટલ છે એટલે ખોલી થાય જ ગાડી આપી ફ્રેશ છે. હા એમ એસી ઠીકવા આવતું. બ્લોક શૂટ કરજો, સલૂન થઈ ગયો. હાલો અહીંયા બનાવી નાખીએ પેલું લોકેશન. હાલો ઉતરી જાઓ, ઉતરી સલૂન રાખ, કન્ટિન્યુ સલૂન રાખવાનું છે. તો મિત્રો અત્યારે આપણે લોકેશન પર પૂગી ગયા છે. અહીંયા એક રીલ શૂટ કરી નાખીએ. લોકેશન કેવું લાગ્યું એ કોમેન્ટ કરી દેજો. અહીંયા મારું સોંગ પર શૂટ કરી છે બાર બાર તો મિત્રો તમે બધા વિચારતા હે કે તમારા ગામમાં એટલું સારું લોકેશન છે ને તો હમણાં સોંગે શૂટ કર્યું છે એના લોકેશન પર હારા તો એનું કારણ એમ છે કે અમુક લોકો કોઈ જોઈ ન શકતા હોય એટલે હમણાં મેં શૂટ કર્યું છે એના લીધે થોડી પ્રોબ્લેમ થઈ હતી. એટલે મેં વિચાર્યું કે ગાડીનું પેટ્રોલ બરાબર અને આપણે છે ને સોમનાથ જઈએ, સોમનાથ શૂટ કરશું. ત્યાં અમુક ઠેકાણે પ્રોબ્લેમ જેવું હતું એટલે અમે અહીંયા સીધા સોમનાથ આજે આવી ગયા છીએ. એટલે આપણે દર શનિવારે કે રવિવારે શૂટનું રાખીશું. તો જ્યારે તો મિત્રો મેં અહીંયા રીલ બે શૂટ કરી છે, એક મા બાપની ને એક નવું રીલ શૂટ કરી છે. તો મિત્રો આ ભાઈઓ અમારા ગામમાંથી આવ્યા છે અને ખરેખર મારી બહુ મહેનત એને પણ કરી છે. તો મિત્રો આપણે આ બને ત્યાં સુધી રીલ હાલવી જોઈએ એટલી પ્રયત્ન કરીએ છીએ.
અને આ બ્લોગ મુકેશ વાજા ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આવી છે ને હવે આપણે બીજા લોકેશનમાં જઈએ. આપણે કપડાં બપડા બધા લાવ્યા છે ચેન્જ કરી લઈએ ને આ બધાનો પણ ભાઈ ખૂબ ખૂબ આભારથી છે એટલી મારી મદદ કરે છે આ લોકો. તો હવે હજી એક સાઈડ યાદ કરીએ જો યાદ આવે તો આપણે બનાવી લઈએ. બાકીનો હવે પછી પાછા બીજા લોકેશન પર જાય શર્ટ બદલાવીને ના બનાવીશું. તો મિત્રો તમે બધા વિચારતા હે કે એટલી વારમાં શર્ટ બદલાવી લીધું. તો હવે એનું કારણ છે કે એક શર્ટમાં 2-3 રીલ કરી લીધી છે શૂટ. હવે પાછા એ શર્ટમાં આપણે કરીશું બીજા લોકેશન ઉપર. ના એકને એક લોકેશન ઉપર એક શર્ટ ઉપર સારી લાગે ને એટલે મેં પાછું બીજું શર્ટ ચેન્જ કરી નાખ્યું. હવે પાછી એક નવું સ્ટોરીવાળી એક છે સરસ મજાની એક રીલ બનાવી નાખું. તો મિત્રો તમે જોઈ શકો છો આ ભાઈ રીલ બનાવે છે. અમને સોમનાથ રીલ બનાવવા આવ્યા છે. તમે જોઈ શકો છો બ્લોગ રીલ બધી બનાવવા છે. તમે જોઈ શકો છો આ સોમનાથ છે. અમે સોમનાથ બનાવવા આવ્યા છે. તમે જોઈ શકો છો બધી. આ મોદી ગ્રાઉન્ડ છે મિત્રો. આ ભાઈ બ્લોગ બનાવે છે. પ્રેમ તો ઘણા કરે મારા જીવ પણ મારા જીવો જો કોઈ તો પ્રેમ કરીને બતાવે ને તો મને કહેશે અને તારી જોડે મારે પ્રેમ તો છે પણ તું તો મારો જીવ છે ને મારા કાળજાનો કટકો છે હો. તો મિત્રો ઘણા મેં રીલ અહીંયા શૂટ કર્યા છે. એક દિવસે અમે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરીશું. શર્ટું બટું બધું બદલાવીને અલગ અલગ સાઈડીને લવ સ્ટોરીને બધું બનાવી છે ને હવે અત્યારે આપણે જઈએ સીધા ત્રિવેણીમાં શૂટ કરીશું ને પછી પાછા સોમનાથ દરિયા જાઉં ને 2 મોબાઈલમાં અમે શૂટ કર્યું છું ને આ ભાઈએ જો મારા મોબાઈલમાં કેવો બ્લોક ઉતાર્યો છે મને તો ખબર નથી કારણ કે હું રીલમાં મારું ધ્યાન હતું એટલે તમે જોઈજો. જો સારો લાગે તો કોમેન્ટ કરી દેજો. આ ભાઈએ બ્લોક કર્યો છે કારણ કે એ ભાઈ પણ નવા છે એટલે એને પણ કંઈ ખબર નથી પડતી. પણ હવે આપણે જાય સીધા ત્રિવેણી તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. મિત્રો જાતે પણ અમને પાછી એક સ્ટોરી યાદ આવી એટલે પાછી બનાવીએ જ ને આ શોટ ઉપર મારે બનાવવાની છે એટલે મેં આ શોટ પાછું કરી લીધું છે. આ જ મને લાગે છે કે મારો મોબાઈલ હેંગ કરી દે કારણ કે એમાં 256 GB છે એ મને નથી લાગતું કે આ ખાલી એક રીલ યાદ જ આવે બનાવી દઉં. હાલો ભાઈ Chasing shadows, fighting battles. I've been on my own for a while, let them say I'm doing better. I've been broken, but now I'm going. I've been on the road of I made it through. It's like I'm chasing the sun, and all my fears are on the run. Can't take my freedom, now you can take my freedom. It's like I'm walking on water, and all the waves don't even bother. Live just in my kingdom, and you can take my freedom. It's like I'm chasing the sun, and all my fears are on the run. Can't take my freedom, now you can take my freedom. It's like I'm walking on water, and all the waves don't even bother. Live just in my kingdom, and you can take my freedom. It's like I'm chasing the sun, and all my fears are on the run.
can take my freedom. Now you can take my freedom. It's like I'm walking on water, and all the waves don't even bother. This is my kingdom, and you can take my freedom. It's like I'm chasing the sun, and all my fears around the world. Can take my freedom. Now you can take my freedom. It's like I'm walking on water, and all the waves don't even bother. This is my kingdom, and you can take my freedom. તો આપણે અહીંયા મિત્રો ત્રિવેણી પૂગી ગયા છે અને ગાડીને અહીંયા પાર્કિંગમાં રાખી દીધી, કારણ કે અહીંનો એમ કે નિયમ છે પાર્કિંગમાં રાખવી પડે, એટલે આપણે અંદર ત્રિવેણીમાં જઈએ. તો મિત્રો અંદર અમે અહીંયા ગેટના અંદર આવી ગયા છે. તો મિત્રો અત્યારે પાણી ઓછું છે, કારણ કે અત્યારે જેમાં કામગીરી ચાલુ છે ને, અત્યારે સોમામાં વધારે પાણી ભરાઈ ગયું હોય, તો અત્યારે ઓછું છે. જોઈ લો. સૂત્રાપાડાની ફેક્ટરી દેખાય લાઈનથી, જો દેખાય આ હામી સૂત્રાપાડાની ફેક્ટરી, અહીંથી સીધું કદવાર વયું છે ભાઈ. આ લાટીનું જંગલ છે. આપવામાં આવતો મિત્રો અહીંયા તો ખાલી અમે રીલ શૂટ કરવી છે, હવે જાજુ કંઈ કરવું નથી, કારણ કે હવે ઘણી રીલ થઈ ગઈ. આપણે આ એક રીલ શૂટ કરીને હવે અહીંથી અમે સીધા ઘરે જઈએ. અહીંયા તડકો છે એટલે ખાલી થોડાક ફોટા પાડ્યા, વિડીયો થાય એમ નથી, રીલ શૂટ થાય એમ નથી, એટલે હવે અત્યારે આપણે સીધા જાય ઘરે. પાછા શનિ રવિવારે આવીશું તો જરીક વહેલા નીકળી આવું ને વહેલા જરીક અહીંયા પૂગી જાઉં, એટલે અહીંનું પાછું સીન લઈ લેવું. અમે વિડીયો બનાવીને સીધા કદવાર બસ સ્ટેન્ડ આવી ગયા છે. અહીંયા અમે સોડા પીએ, 3 જણા અમે સોડા પી લે. સોડા પર પાછી જેઠાલાલ સોડા, તમે કોઈ જોઈ લેવા, આજે તમને બતાવું વિડીયોમાં. જાને જેઠાલાલ સોડા કહેવાય. હા હા, તો હવે મારો થાય ને, હા બાપુ જો જેઠાલાલ સોડા, જાને જેઠાલાલ સોડા કહેવાય. તો મિત્રો અમારા ગામમાં અમારી એન્ટ્રી થઈ ગઈ છે, જોઈ શકો છો. વાંધો ને, કન્ટિન્યુ રાખવાનું હોય આમાં. આગળ અમારા ખોડિયારમાંના સોંગનું બેનર આવી છે. બતાવી તો ભાઈ, બેનર બતાવે આપણું, બતાવી દીજો. તમે જોઈ શકો છો આપણું ઘર છે. તો મિત્રો હું આવી ગયો છું અત્યારે મારા ઘરે, અને શું કહેવાય કે આપણે સવારના વહેલા ગયા હતા, એટલે ખાધા વગરના ગયા હતા, ભીખા છે, એટલે અમે ખાઈ આવીએ ઉપર કિચનમાં જઈને. અને આમ શું કહેવાય કે જમાટાને ભેગું ભેગા બબલા પણ ખાવું, એટલે આપણે વાળી વિડીયોમાં એ પણ તમને બતાવું. હું પેલા કપડાં ચેન્જ કરી લઉં મારા. તો મિત્રો હું કપડાં બદલાવીને ડાયરેક્ટ અહીંયા આવી ગયો છું અમારા કિચન ઉપર. કિચનમાં આપણે ફ્રીજ ખોલીને પાણીની બોટલ ઠંડી કાઢી કરાવીને, તો ખાવાના ઠંડી પાણીની બોટલ હોય તો મારે મજા આવી. બીજા માટે છે બંધ કરો, હવે ખાવું મીઠી ખાટી ખાટી આંબલી. હા ભાઈ બબલા લઈ આવ્યા. અમે જમી લઈએ પછી પાછા વિડીયોમાં જોડાવો, અને પાછા શું કહેવાય કે અમુક વિડીયો મારા છે બીજાના મોબાઈલમાં શૂટ કર્યા છે, એટલે એને આપણે ફોન કરીને બરકાવશું અને એડિટિંગ કરશું. એ પણ હું તમને આગળ બતાવીશ વિડીયોમાં. તો પહેલાં અમે જમી લઈએ, કારણ કે બ્લોગ ચાલુ રાખે જમાટાણે, પણ એનું કારણ એમ છે કે મારે જેઠાલાલ જવું છે જમતે જમતે, એટલે આપણે પહેલાં જમી લઈએ પછી આગળના વિડીયોમાં તમને બતાવું. શું અત્યારે આપણા પલંગ ઉપર આપણે મીટ ગયા છે. આ હું એઠો બેઠો એ સડી જાની. હાલો મિત્રો, તમને કીધું એઠો સડો ને તો આ મંત્રનો વગર
ના સડાય કા તો મિત્રો અત્યારે શું કહેવાય કે આપણે વિડીયો આવ્યા છે એ બધા જોઈ લઉં હું પછી પાછો તમને બ્લોગમાં બધું દેખાડું